સ્વભાવ ખૂબ જ ક્રૂર હતો. એક વખત તે તેના માતા પિતાને જાત્રા કરવા લઈ જવા કહે છે. માં, પિતાજી, આપણે જાત્રા માટે જવાનું છે. મા પિતાજી શાંત રહે છે. તેઓ જાત્રા માટે નીકળે છે. તેઓ રાત રોકાવા માટે કોઈ સ્થળની શોધ કરી રહ્યા છે. ત્યાં જ તેમને એક આશ્રમ દેખાય છે. આ આશ્રમ મૂર્ખુટ ઋષિનું છે. ત્યાં તેઓ થોડા દિવસો માટે રોકાય છે. દરરોજ રાત્રે પુંડલિક 3 દિવ્ય સ્ત્રીઓને જુએ છે. તેઓ ખરાબ વસ્ત્રોમાં આવે છે અને સારા વસ્ત્રોમાં પાછા ફરી જાય છે. બીજી રાત્રે 3 દિવ્ય સ્ત્રીઓ આશ્રમની સફાઈ કરવા માટે આવે છે. ત્યારે પુંડલિક તેમને જુએ છે અને પૂછે છે, તમે કોણ છો? તમે આશ્રમ શા માટે સાફ કરો છો અને તમારા વસ્ત્રો કેમ આવા છે? અમે પવિત્ર નદી ગંગા, જમના અને સરસ્વતી છીએ. અમારામાં લોકો પોતાના પાપ ધોવે છે અને અમારું જળ અપવિત્ર બનાવે છે અને આ ઋષિનો આશ્રમ ખૂબ જ પવિત્ર છે. તેથી અમે આશ્રમ સાફ કરીએ ત્યારે અમે એની પવિત્ર ધૂળ અમને લાગે, તેથી અમે પવિત્ર થઈ જઈએ. તેથી અમે અમારા પાપ ધોઈ આવ્યા છીએ. આ વાતો સાંભળીને પુંડલિકનું જીવન પરિવર્તન થતા તે પોતાના માતા પિતાની સેવા કરવા લાગે છે. નારાયણ નારાયણ. વૈકુંઠમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ બોલે છે, આ બાળક તેના માતા પિતાની ખૂબ જ સેવા કરે છે. નારાયણ નારાયણ. પ્રભુ, તેનું ધ્યાન જ તમારી પર નથી. તે તો તમારી પૂજા જ નથી કરતું. માતા પિતાથી શ્રેષ્ઠ કોઈ નથી. એની સેવા જ મહત્વનું કામ છે. પુંડલિક પોતાના માતા પિતાના પગની માલિશ કરતો હોય છે ત્યારે ભગવાન વિષ્ણુ વિઠ્ઠલના સ્વરૂપમાં આવીને તેને દર્શન આપે છે. વચ્ચે આવ્યો છું. પ્રભુ, તમે થોડી વાર ઈંટ પર ઉભા રહો. હું મારા માતા પિતાની પગની માલિશ કરું છું. હું થોડી વારમાં જ આવીશ. ભગવાન હસતા મુખે કમર પર હાથ રાખીને ઈંટ પર ઉભા રહે છે. આપણા માતા પિતાનું સુખ આપણા સુખમાં જ હોય છે. તેઓ આપણું નાનેથી ધ્યાન રાખતા આવ્યા છે. તેઓ આપણને આપણા જીવનના ઘડતર વિશે પણ શીખવાડે છે. તેમના ઉપર એક પંક્તિ લખાયેલી છે, ભલે બોલો બીજું બધું, ભલે બોલો બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત એમના ઉપકારો, એમને વિસરશો નહીં. આ સાથે જ હું તમને કહેવા માંગુ છું કે આપણે આવા દિવ્ય સંકલ્પ લઈએ કે આજના દિવસની સંકલ્પ લઈએ કે આપણે છેલ્લા શ્વાસ સુધી આપણા માતા પિતાની સાથે રહીશું અને તેમની સેવા કરશું. જય શ્રી કૃષ્ણ.